મૃત્યુ પછીનો સમય છે ને એને ગરુડપણમાં સૌથી વધારે સરપ્રાઇઝેબલ અને ક્રિટિકલ ગણવામાં આવ્યો છે. એમાં સૌથી પહેલી થોડા ક્ષણો મૃત્યુ પછીના કે સૌથી પહેલા તો શું થાય છે કે સૌથી પહેલા આપણી શરીરથી અંદરની પ્રાણ શક્તિ છે ને બહાર ખેંચાય છે. એટલે શરીરમાંથી ચેતના તો અલગ થઈ જાય છે, શરીર નશ્વર થઈ જાય છે, પણ આપણે આત્માથી ઊભી જોવે છે, શરીરથી પોતાને અલગ માને છે અને થોડી વાર માટે શોક થાય છે કે આ શું થયું. પછી એને હળવો આંચકો અનુભવાય છે કે ભાઈ આપણે કોઈકમાંથી કંઈક બહાર આવ્યા છીએ, આ કોણ છે. થોડી વાર માટે સમજાતું જ નથી કે આ મારું શરીર છે. પછી આજુબાજુનો રડવાનો અવાજ સાંભળે છે, આજુબાજુ બધા કકળાટ કરતા હોય સાંભળે છે, એ બધું જોવે છે એટલે થોડો સરપ્રાઈઝ થાય છે. આને પ્રાણ ઉત્કર્ષણ કહેવામાં આવે છે શાસ્ત્ર પ્રમાણે, ગરુડ પ્રમાણે. પછી એવું કહે છે કે આત્મા છે ને એ તો એમાં કોઈ પ્રકારનો વજન નથી હોતો. આત્મા તો એક ખાલી પ્રકાશ છે. એમ કઈ પણ પ્રકારનો ટેકો નથી લઈ શકતી, કઈ બેસી નથી શકતી, કઈ નથી. એ તો ખાલી પ્રકાશ છે. અહીંયાથી એની સાચી ક્ષણો ચાલુ થાય છે. એ પછી એનો માર્ગ ચાલુ થાય છે પરલોક તરફનો. એટલે જો સારા કર્મ વાળી આત્મા હોય તો એને સરસ મજાનો સુંદર એક પ્રકાશિત માર્ગ સામો દેખાય છે. અને જો કર્મો થોડા ભારે હોય તો થોડો માર્ગ એને આકરો દેખાય છે. જે કહેવાય ને ગરુડ પુરાણમાં તો ઘણા પ્રકારના વર્ણનો જોવા મળે છે કે અલગ અલગ 2-3 પ્રકારના માર્ગો, પછી પેલી નદી ને બધું. એમાં આપણે નથી જવું અત્યારે, પણ ખાલી એ સમજવું છે કે મૃત્યુ પછીની થોડી મિનિટો તો સારા કર્મો છે તો એને સારો માર્ગ દેવાનો છે, જે હળવાશ અનુભવવા વાળા છે. અને જો ખરાબ કર્મો છે તો એને ભારે રસ્તો દેખાશે, જે બહુ જ પ્રકારનો અઘરો દેખાશે, કહેવાય ને હાર્ડ. અને જો તમારા વ્યવસ્થિત કર્મ, વ્યવસ્થિત જીવન જીવ્યા હશો તો દેવી શક્તિ આવીને તમને માર્ગ દેખાડશે. આવી રીતે મૃત્યુ પછીનો આ જે સમય છે ને, આ લોકથી પરલોક સુધીનો, એ સમય એટલે આખો અલગ જ અનુભવ. જે કહેવાય ને કે ચેતના ચાલુ છે પણ આપણી બોડીની અંદરનો પાવર ચાલુ છે, પણ બોડી ત્યાં બંધ થઈ ગઈ છે. અને બોડી ત્યાં જ છે અને આપણી એક આત્મા જે પ્રકાશ છે એની હવે યાત્રા ચાલુ થાય છે. સાચી યાત્રા આત્માની હવે ચાલુ થાય છે. જય દ્વારિકાધીશ.